ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 8 નાણાકીય સંચાલન વિશે ભણી રહ્યા છીએ કે જેમાં આપણે છેલ્લે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીના વચ્ચેના તફાવત વિશે વાત કરી હતી. ત્યારબાદનો આગળનો જે મુદ્દો છે તે છે કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ. એનું પહેલું લક્ષણ છે ટૂંકા ગાળાની મૂડી. કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે. ત્યારબાદ બીજું લક્ષણ છે ચાલુ મિલકતોમાં રોકાણ. કાર્યશીલ મૂડી જે છે એ ચાલુ મિલકતોમાં જ રોકાયેલી હોય છે. કઈ કઈ ચાલુ મિલકતો? તો કે દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં ચાલુ મિલકતો રોકાયેલી હોય છે. ત્યારબાદનું તેનું લક્ષણ છે તરલતા એટલે કે લિક્વિડિટી. તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. તે બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકાય છે. માટે જ તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. ત્યારબાદ છે ઓછું જોખમ. કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. માટે જ અહીંયા જોખમનું જે તત્વ છે એ ખૂબ ઓછું છે. અહીંયા જે કાર્યશીલ મૂડી છે ધંધામાં ફરતી રહે છે, સતત ચક્રાકારે. આપણે આગળ એનું વિધાન જોયું જ કેવી રીતે ફરતી રહે છે. તો કે પહેલાં કાચા માલનો સ્ટોક, ત્યારબાદ અર્ધ તૈયાર માલમાં તેમાં ફેરફાર થાય, ત્યારબાદ તૈયાર માલમાં ફેરવાય, ત્યારબાદ એનું બે રીતે વેચાણ થાય. એક તો શાક પર અને બીજું વેચાણ રોકડેથી કરી શકાય. ટૂંકમાં દેવાદારો પણ બને, રોકડ પણ બને. તો આ જે મૂડી છે એ ક્યાંય એક જગ્યાએ ટકતી નથી, સતત ચક્રાકારે ધંધામાં ફરતી જ રહેશે. માટે અહીંયા જોખમનું તત્વ ખૂબ જ ઓછું છે, કારણ કે તમે તેને સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકો છો. ત્યારબાદનું તેનું લક્ષણ છે બદલાતું સ્વરૂપ, જે હમણાં જ આપણે વાત કરી કે જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે. કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાક પર વેચાણ થાય તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે. ત્યારબાદનું જે લક્ષણ છે તે છે રોજબરોજના ખર્ચા ચૂકવવા. હવે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. ત્યારબાદ છે ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી તેના પર ઘસારો ગણાતો નથી. આપણે કાયમી મૂડી જ્યાં રોકીએ છીએ તેની ઉપર આપણે ઘસારો ગણીએ છીએ, પણ અહીંયા મૂડી રોકાતી જ નથી, રહે છે, એનું સ્વરૂપ બદલાતું રહે છે, માટે તેની પર આપણે ઘસારો ગણી શકાય નહીં. ત્યારબાદનું જે લક્ષણ છે તેથી ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. અહીંયા એવું કહે છે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત જે છે એ ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ એવો સવાલ પૂછાય તમારે તો એના લક્ષણો: ટૂંકા ગાળાની મૂડી, ચાલુ મિલકતોમાં રોકાણ, તરલતા, ઓછું જોખમ, બદલાતું સ્વરૂપ, રોજબરોજના ખર્ચા ચૂકવવા, ઘસારો નહીં, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. આ લક્ષણો તમે સમજાવી શકો. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો, જેમાં આપણે પહેલું પરિબળ ધંધાનો પ્રકાર અને સ્વરૂપ વિશે વાત કરીએ. એવું કહે છે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે કાર્યશીલ મૂડીની જે જરૂરિયાત છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય, એટલે કે એમને સ્ટોક વધારે રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય, ઉધારે વેચાણ કરવું પડતું હોય, તો તેમને આવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે. સાથે સાથે ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે પણ કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની હોય, વિદ્યુત કંપની હોય તો એને પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. કેમ? એને દર મહિને 2 મહિને એની પાસે મૂડી પાછી આવી જ જવાની છે. જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. કેમ? શ્રમ પ્રધાન ઉદ્યોગો એટલે કે જ્યાં શ્રમ પર આધારિત કામ થતું હોય,
જે કર્મચારીને પગાર ચૂકવવો પડતો હોય, વળતર ચૂકવવું પડતું હોય, તો ત્યાં દર મહિને તમારે પગાર ચૂકવવાનો થતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. તો ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે આ રીતે તમે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. ત્યારબાદ છે ધંધાનું કદ. અહીંયા એવું કહે છે કે જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને જેમ ધંધાનું કદ અને વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે. ઓબ્વિયસલી જેમ ધંધાનું કદ નાનું હોય એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે, અને જેમ ધંધાનું કદ મોટું હોય એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે. ત્યારબાદ છે ઉત્પાદન ચક્ર. હવે ઉત્પાદન ચક્ર એટલે શું એ પહેલાં તો જોઈએ કે કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ફરીથી એક માર્ક માટે તમારા અગત્યનો આ સવાલ. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો જે સમયગાળો છે તેને આપણે ઉત્પાદન ચક્ર તરીકે ઓળખીશું. આ ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચો માલ અને અર્ધ તૈયાર માલમાં તમારી કાર્યશીલ મૂડી રોકાયેલી રહેશે, માટેની જરૂરિયાત વધુ રહેશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારો ઉત્પાદનનો જે ચક્રનો ગાળો છે એ ખૂબ લાંબો હોય, મોટો હોય, તો તમારી મોટા ભાગની મૂડી, કાર્યશીલ મૂડી એ કાચા માલમાં, અર્ધ તૈયાર માલમાં અને તૈયાર માલમાં રોકાયેલી રહેશે. તો તમારે આવી વધારાની બીજી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. સુતરાઉ કાપડ અને શણ કાપડને બનતા ખૂબ વાર લાગે છે, માટે એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. એનાથી વિરુદ્ધ બેકરી અને ડેરી ઉદ્યોગને ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. દહીં બનતા કે 4-5 દિવસ નથી લાગતા કે મહિનો નથી લાગતો, તમે તરત બનાવીને તરત એને વેચી શકો છો, માટે એનું ઉત્પાદનનું જે ચક્ર છે એ ટૂંકું હોવાના કારણે તેને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. અહીંયા એવું કહે છે કે ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. દાખલા તરીકે ગરમ કપડાનું ઉત્પાદન કરતી કંપનીઓ મોટે ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ શિયાળાની ઋતુમાં જ થાય છે. ફરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહે છે કે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરે છે. જો તમારી ઉત્પાદિત વસ્તુની માંગ મોસમી પ્રકારની હોય, એટલે કે ચોક્કસ ઋતુમાં જ તમારો માલનું વેચાણ થતું હોય કે માંગ ઊભી થતી હોય, અને ધંધાકીય એકમ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદનની નીતિ રાખતું હોય, સ્થિર ઉત્પાદનની નીતિ એટલે કે ઉત્પાદન ચાલુ જ રાખતું હોય, તો તેને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. દાખલા તરીકે ગરમ કપડાનું ઉત્પાદન કરતી કંપની હોય તો એ 12 માસ ઉત્પાદન ચાલુ જ રાખે છે, પણ માત્ર એનું વેચાણ એ શિયાળાની ઋતુમાં કરે છે. તેવી જ રીતે ફટાકડા છે, પતંગ દોરી છે, આ બધાનું ઉત્પાદન 12 માસ ચાલુ જ હોય છે. મોટાભાગની કંપનીઓ સ્થિર ઉત્પાદનની નીતિ અપનાવે છે અને ઉત્પાદન ચાલુ જ રાખે છે, પણ ચોક્કસ ઋતુમાં એનું વેચાણ કરે છે. રેનકોટ, છત્રીનું વેચાણ ચોમાસાની ઋતુમાં જ થાય છે, તો એ ઉત્પાદન પણ સ્થિર ઉત્પાદન નીતિ અપનાવતું હશે એકમ, તે ઉત્પાદન 12 માસ ચાલુ રાખશે, તો એને આવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. ત્યારબાદનો જે મુદ્દો છે કાચા માલનો સંગ્રહ. અહીંયા એવું કહે છે કે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચો માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થતા હોય, ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડીનું રોકાણ કાચા માલમાં મોટા પ્રમાણમાં થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહે છે કે તમારા કાચા માલનું જે પ્રાપ્તિ સ્થાન છે, જે પ્રાપ્તિ સ્થાનો એટલે કે તમને જ્યાંથી કાચો માલ મળતો હોય તે મર્યાદિત હોય, અથવા તો અનિયમિત રીતે કાચો માલ મળતો હોય, અથવા તો ચોક્કસ ઋતુમાં જ તમને કાચો માલ મળતો હોય, તો તમારે સમગ્ર વર્ષ દરમિયાન જો ઉત્પાદન ચાલુ રાખવું હોય તો તમારે આવા કાચા માલનો જથ્થાનો સંગ્રહ કરવો પડશે. માટે તમારે આ સંગ્રહ કરવા માટે કાર્યશીલ મૂડીનું જે રોકાણ છે એ વધારે રહેશે, કારણ કે તે મોટા ભાગનું રોકાણ તમારે કાચા માલમાં કરવું પડશે, માટે આવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધુ રહેશે. ત્યારબાદ છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય
તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. પરંતુ શાખ પર વેચાણ નીતિ અપનાવવામાં આવી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. આ જ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. જો કાચા માલની ખરીદી રોકડેથી જ કરવી પડે એમ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધે છે. અહીંયા આવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે તૈયાર માલનું વેચાણ રોકડેથી જ કરવાની નીતિ અપનાવતા હોય તો તમે ઓછી કાર્યશીલ મૂડીથી પણ કામ ચલાવી શકો છો. પણ જો શાખ ઉપર વેચાણ કરવાની નીતિ અપનાવી હોય એટલે કે તમે ઉધાર વેચાણ પણ કરતા હોવ તો જ્યાં સુધી નાણાં ન આવે ત્યાં સુધી તો તમારી જરૂરિયાત રહેવાની જ છે. તો તમારી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધશે. આ જ રીતે જો કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે. એટલે કે જો તમને જરૂરિયાત પ્રમાણેનો કાચો માલ શાખ પર મળી રહેતો હોય તો તમારું એટલું રોકાણ ત્યાં થશે નહીં. પણ જો તમારે કાચો માલ રોકડેથી જ ખરીદવો પડતો હોય તો તમારે એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. એવું કહે છે કે દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય તો પ્રમાણમાં કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દેવાદારો પાસેથી તમને ઝડપથી ઉઘરાણી મળી રહેતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી જ કરતા હોવ, લેણી હુંડીના નાણાં તમને પાકતી તારીખે મળી જ રહેતા હોય, ટૂંકમાં તમારો જે વ્યવહાર છે એ વ્યવસ્થિત ચાલતો હોય તો તમારે એટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેશે નહીં. પણ જો આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ હોય એટલે કે કેવી તો કે દેવાદારો પાસેથી ઝડપથી ઉઘરાણી ન મળતી હોય, તૈયાર માલનું તમારે શાખ પર વેચાણ કરવું પડતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે ન મળી રહેતા હોય તો તમારે એટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે સ્ટોક ચલંદર. અહીંયા આવું કહે છે કે તૈયાર માલના સ્ટોકનો ચલંદર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે અને સ્ટોક ચલંદર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. અહીંયા આવું કહે છે કે તૈયાર માલના સ્ટોકનો ચલંદર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. આ સ્ટોકનો ચલંદર એટલે કે જેટલી ઝડપથી તમારા માલનું વેચાણ થઈ જતું હોય, જેટલી ઝડપથી તમારું માલનું વેચાણ થઈને રોકડમાં રૂપાંતર થઈ જતું હોય તો એને સ્ટોક ચલંદર કહેવાશે. તૈયાર માલના સ્ટોકનો ચલંદર ઊંચો હોય એટલે કે તરત જ તમને નાણાં મળી રહેતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. પણ જો આવો સ્ટોક ચલંદર નીચો રહેતો હોય તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. કારણ કે તમારી મોટાભાગની કાર્યશીલ મૂડી એ તૈયાર માલના સ્ટોકમાં વહેંચાયેલી રહેશે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે કામગીરીની કાર્યક્ષમતા. અહીંયા એવું કહે છે કે ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય છે. અહીંયા એવું કહે છે કે ઓછા પ્રયત્ને વધારે પરિણામો મેળવવા એટલે કે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા. તમારી પાસે જેટલા પણ ઉપલબ્ધ સાધનો છે તેનો તમે કાર્યક્ષમ ઉપયોગ કરતા હોય અને બગાડ બહુ જ ઓછો કે અથવા તો બહુ જ દૂર કરતા હો, બગાડ એનો ટૂંકમાં કાર્યશીલ મૂડીનો ઉપયોગ તમારી પાસે જેટલી પણ ઉપલબ્ધ સાધનો છે એ બધા જ સાધનોનો ઉપયોગ તમે કાર્યક્ષમ રીતે કરતા હો, બગાડ એકદમ ઓછો કરતા હો અને ઉઘરાણી ઝડપી કરતા હો તો તમારી એટલા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત તમે ઘટાડી શકો. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે નફાની ફાળવણી. એવું કહે છે કે ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે. કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જતી હોવાથી કાર્યશીલ મૂડીની વધુ જરૂર રહે છે. એવું કહે છે કે તમે જ્યારે ડિવિડન્ડની ફાળવણી વધારે કરતા હો તો તમારે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે.
હવે રોકડમાં જ ચૂકવવું પડતું હોય તો તમારા કંપનીનો મોટા ભાગની રોકડ એ તમે ડિવિડન્ડ તરીકે વહેંચી દેતા હોવ તો ધંધામાંથી એટલી રોકડ બહાર જાય છે, માટે તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે મુદ્દો છે તે છે કાયમી મૂડી, એની લાક્ષણિકતા અને જરૂરિયાતને અસર કરતા પરિબળો, અને ત્યારબાદ છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દો છે કાયમી મૂડી એ તમારા આ નવા સુધારેલા અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, માટે તમારે આ બોર્ડ એક્ઝામ માટે આ મુદ્દો તમારે તૈયાર કરવાનો નથી. માટે આપણે આ પ્રકરણ નાણાકીય સંચાલન અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમે તેનું સ્વાધ્યાય જોઈ લેજો, એમાં અગત્યના મુદ્દા કેટલા છે તે પણ જોઈ લેજો, અને આમાંથી તમારે 5 માર્કનો સવાલ પૂછાઈ શકે છે તે પણ તમે તૈયારી કરી લેજો.